નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના યુવાનોની જે પરિસ્થિતિ છે અને ગુજરાતના યુવાનો જે ખાસ કરીને સરકારી નોકરીની તૈયારી કરે છે, જે સહકારીમાં જવા માગે છે, જે રોજગારી વાંચુક છે, એની પરિસ્થિતિ જોઉં છું તો ઘણી વખત દુઃખ થતું હોય છે, કારણ કે તનતોડ મહેનત કરતા હોય છે અને જ્યારે આ સિસ્ટમનો ભોગ બનતા હોય છે ત્યારે ખરેખર દુઃખ થતું હોય છે, કારણ કે નજરની સામે આ બધી જ ઘટનાઓ એ સતત હું જોતો આવું છું અને તેમાં આજે મારે 3 થી 4 મુદ્દા ઉપર તમારા સમક્ષ વાત મૂકવી છે, જેમાં આજે જે મને મનથી વિચલિત કરી દે એવો એક મુદ્દો જે મારી સામે આવ્યો અને એ મુદ્દો હતો કે ભાઈ ભાવનગરમાં જે ઘોઘા છે, ઘોઘામાં ભૂતેશ્વર કરીને ગામ છે, ત્યાં એક દીકરીએ આપઘાત કર્યો અને આપઘાત કરવાનું કારણ જ્યારે મને જાણવા મળ્યું એ પ્રમાણે, કારણ કે જે સ્ક્રીનશોટ ને જે વ્યક્તિએ મારી સાથે ચર્ચા કરી એ પ્રમાણે કે ભાઈ LRD લોકરક્ષક દળની પરીક્ષા અને પરીક્ષામાં પૂરતા માર્ક ન થવા અથવા તો એ સિસ્ટમનો ભોગ બનવો કે જે ખરેખર સિલેબસ બહારના પ્રશ્નો પૂછવા અને એને કારણે ક્યાંક ને ક્યાંક આ પગલું ભર્યું એવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ મને ખરેખર દુઃખ થાય છે કે સ્પર્ધાત્મક પરીક્ષા અને લોકો અંતિમ પરીક્ષા શા માટે માની લે છે. મારે દરેક વિદ્યાર્થી, દરેક યુવાનને કહેવાનું કે ભાઈ નિષ્ફળતા, કદાચ નિષ્ફળતા શબ્દ મને એવું લાગે છે કે અત્યારે એ ઉચ્ચારવો એ યોગ્ય નથી, પરંતુ સિસ્ટમથી હારી જવાની જરૂર નથી. તમે નિષ્ફળ નથી, તમે સિસ્ટમનો ભોગ બન્યા છો, તો એ સિસ્ટમની સામે લડો. શા માટે તમે હથિયાર મૂકી દો છો? એ સિસ્ટમ આજે સેટ થઈ છે, એ સિસ્ટમનો આજે પ્રતિકાર કરો, પડકાર આપો એ સિસ્ટમને. શા માટે તમે એ સિસ્ટમ ને તમને એવું લાગે છે કે તમે ભોગ બનીને દુનિયા છોડીને શું સાબિત કરો? ઘણા બધા ઉમેદવારો જે છે નાસીપાસ થઈ જતા હોય છે, જે પોતાની સપનાઓ, પોતાની આકાંક્ષાઓ તોડી અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું જે પગલું ભરતા હોય છે ત્યાં દુઃખ બહુ થતું હોય છે. એ પ્રકારે જ મારે બીજી વાત પણ કરવી છે અને એ પહેલાં હું અહીંયા જે પરિસ્થિતિ જે સામે આવી છે તો એ દીકરીને ભગવાન એના ચરણોમાં સ્થાન આપે, એમના કહી શકાય કે પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. તેની સાથે સાથે મારે બીજી વાત કરવી છે જેટકોની. આજથી 2 દિવસ પહેલાં જેટકોની વેબસાઇટ ઉપર એક પરિપત્ર આવે છે ને પરિપત્ર એવો છે કે ભાઈ આ જે પરીક્ષા જે છે એ પરીક્ષા અમે જાહેર હિતની અંદર રદ કરીએ છીએ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે ઘણા બધા સામાન્ય નાગરિકો છે, એ નાગરિકોને ખબર નથી કે આ ઘટના શું છે. મારે થોડીક એની વાત કરવી છે, કારણ કે કઈ રીતે તમારા બાળકો સાથે, તમારા યુવાન સાથે, ગુજરાતના યુવાધન સાથે એ જે ખેલ ખેલાઈ રહ્યો છે ને, એ ખેલ સમજવાની જરૂર છે અને દરેક લોકોએ, દરેક પાર્ટીના લોકોએ આ ખેલ સમજવાની જરૂર છે. દરેક પાર્ટીના, એ પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે XYZ પાર્ટી હોય, દરેકે સમજવાની જરૂર છે. અને આ દરેક પાર્ટી માટે આ મુદ્દો કેમ બનતો નથી એવું નથી જાણતો, બરાબર છે, હું નથી જાણતો. બાકી તો આ મુદ્દો રાજકીય બનવો જ જોઈએ, રાજકીય મુદ્દો જ છે, કારણ કે રાજકીય લોકો જે આ સિસ્ટમની અંદર સેટ થયેલા છે, એ સિસ્ટમની અંદર ક્યાંક ને ક્યાંક એવી સિસ્ટમ સેટ કરી રહ્યા છે કે જ્યાંથી પોતાના મળત્યા, પોતાના લાગવક્યા લાગે તો એની સામે પ્રતિકાર તો આપવો પડશે ને. યુવાનો પ્રતિકાર નથી આપતા, પોલિટિકલ પાર્ટી પ્રતિકાર નથી આપતી, સમાજ જેને આપણે કહીએ છીએ એ સમાજ પ્રતિકાર નથી આપતો. કેટલીક જગ્યાએ યુવરાજસિંહ એકલા પહોંચશે, કેમ કે જેટકોની એક ભરતી જ્યારે પોસ્ટ બહાર પડી ત્યારે એવું કહેવામાં આવ્યું કે પ્લાન એટેન્ડન્ટની પોસ્ટ છે, PA ગ્રેડ 1 ની પોસ્ટ આ બહાર પાડવામાં આવી. લગભગ 154 જગ્યા માટે આ પોસ્ટ બહાર પાડવામાં આવી અને 10,000 કરતાં વધારે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી. અને જે ઉમેદવારી નોંધાવી ત્યારે એ સાલ હતો 2024નો 3જો મહિનો. પછી 7મા મહિનામાં એની ટાયર 1 એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી. ત્યારબાદ ટાયર 2 એ 9મા મહિનામાં લેવામાં આવી અને ટાયર 2 લીધા બાદ એ કહી શકાય કે ટાયર 2 પરીક્ષા લીધી એના પછી ઉમેદવારોનું મેરિટ યાદી બહાર પડે અને આ ઉમેદવારોની મેરિટ યાદી બહાર પડી અને એ ઉમેદવારોની જ્યારે મેરિટ યાદી બહાર પડી ત્યારે એ ઉમેદવારોએ પોતાનો કહી શકાય કે મેરિટમાં ક્રમ આવતો હતો. 2 ગણા ઉમેદવારોને બોલાવ્યા હતા, ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ત્યારબાદ પોલીસ વેરિફિકેશન, ત્યારબાદ મેડિકલ વેરિફિકેશન અને ત્યારબાદ એક છેલ્લી પ્રોસેસ હોય છે સર્કલ ચોઇસ. કારણ કે જે વ્યક્તિ જ્યાં નોકરી કરવા માંગતો હોય પોતાના વિસ્તારથી પોતાની સર્કલ ચોઇસ ફિલિંગ કરે. જે સર્કલ ચોઇસ ફિલિંગ પણ થઈ ગઈ. ક્યારે થઈ?
આ વર્ષની શરૂઆતમાં આ તમામ પ્રોસેસ, જાન્યુઆરીમાં આ તમામ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ હતી. અને આ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ જ્યારે ઉમેદવારોને એવું લાગ્યું કે ભાઈ હવે 1 મહિનો વયો ગયો છે, એટલે કે ફેબ્રુઆરી થઈ ગયો છે, તો ચલો આપણે ઉઘરાણી કરવા જઈએ. એ ઉઘરાણી કરવા જાય અને એનો જવાબ મળે કે ભાઈ તમને વેબસાઇટ જોતા રહ્યો, તમને 1 દિવસની અંદર 2 દિવસની અંદર કોઈ પ્રકારના મેસેજ આવશે, અથવા તો 10-15 દિવસની અંદર તમારી અંદર વેબસાઇટ છે એના માધ્યમથી તમને જાણકારી મળી જશે, તમારે હવે હાજર જ થઈ જવાનું છે, કોઈ ચિંતાને સ્થાન નથી. આવી વાત એના જોડે કરવામાં આવે છે કે ભાઈ તમે પ્રાઇવેટ નોકરી કરો છો તો છોડી દો, કેમ કે પછી તમારે એનઓસી લેવામાં કે આગળ પછી કદાચ નડી શકે છે. એટલે ઉમેદવારોએ પોતાની જે પ્રાઇવેટ નોકરી જ્યાં ત્યાં કરતા હતા એ પણ છોડી દીધી. એ વાત હવે આવે છે સેટ ઓગસ્ટ મહિના સુધી. અને એ ઓગસ્ટ મહિનામાં જ્યારે વાત આવે છે તો ઓગસ્ટની 5 ઓગસ્ટની આજુબાજુમાં એ ઉમેદવારોને એક લેટર મળે છે કે તમારી આ ભરતી અમે રદ કરી નાખી છે. શું વીતતી હશે? જેને પોતાના પરિવારને ઉમંગ સાથે કીધું હશે કે પપ્પા હું નોકરીએ લાગી ગયો, મમ્મી હું નોકરીએ લાગી ગયો, મારે આ નોકરીની અંદર સિલેક્શન થઈ ગયું, હવે બસ ખાલી મારે નોકરીએ હાજર થવાનું છે, મારા તમામ પ્રકારનું વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, પોલીસ વેરિફિકેશન, મેડિકલ વેરિફિકેશન, એ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે, અને વ્યક્તિને પછી નોકરી ન મળી. શું વીતતી હશે? જેને પેટે પાટા બાંધી પોતાના એ દીકરા કે દીકરીને ગણાવવા માટે મોટા શહેરમાં મોકલા હશે, અને એક નોકરી મળશે તો પછી આગળ એની સગાઈની કે આગળ એની સગપણની વાત કરીશું. મારા ધ્યાનમાં જેવા 2 ઉમેદવારો આ જ જેટકોના છે, બરાબર છે, કે જેને નોકરીનું પાકું થતા એની સગાઈનું પણ પાકું થઈ ગયું હતું, અને એની સગાઈની તારીખ પણ ત્યારે એ લોકોએ નક્કી કરી નાખી હતી, અને સગાઈ માટે કહી શકાય કે સામે પક્ષે હા પણ પાડી દીધી હતી કે ભાઈ હા ભાઈ સરકારી નોકરી મળી ગઈ છે, તો હવે આગળ જે છે એ સગાઈને પછી આગળ આપણે લગ્ન કરીશું. કેવું થાય? આ તો કેના જેવું છે ખબર છે કે ભાઈ તમામ પ્રકારે જોવા જઈએ ને તો લગ્નની વિધિ છે એ હવે થવા જઈ રહી છે, એટલે કે માંડવે ચાન આવી ગઈ છે, ફેરા ફરાઈ ગયા છે, અને હવે દીકરીને વડાવવાનો સમય થાય છે ત્યારે એવું કહેવામાં આવે કે અમે આ લગ્ન હવે રદ કરીએ છીએ. એના જેવી વાત છે. કદાચ આ દુઃખ હું બહુ હળવાશમાં નથી લેતો, કેમ કે મેં આ પીડા જોઈ છે, બરાબર છે, આ પીડાને હું સમજુ છું, કારણ કે આ ઉમેદવારોના મોઢે આવેલો કોળિયો હતો, મોઢે આવેલો કોળિયો જે અંદર સુધી જતો રહ્યો હતો, અને કોળિયો એ છીનવી લેવાનું કામ કર્યું છે. અને જે લોકોએ છીનવી લેવાનું કામ કર્યું છે એ છે આ જેટકોના જે તે સમયના ઇન્ચાર્જ એમડી, બરાબર છે, મેનેજિંગ ડિરેક્ટર HR, એ લોકો, અને તેની સાથે સાથે યુનિયનો ક્યાંક ને ક્યાંક એને આ દગાખોરી કરી છે, એના છેતરપિંડી કરી છે યુવાનોના ભવિષ્ય સાથે. શા માટે છેતરપિંડી ખબર છે? કારણ કે આ ભરતી રદ થવાનું કારણ હું તમને જો કહું તો આ ભરતી માટેની જે કહી શકાય કે જે સિસ્ટમ છે એમાં સ્ટાફ સેટઅપ આવે, તો સ્ટાફ સેટઅપ આ સિસ્ટમમાં એટલે કે જેટકોની અંદર PA માટે, પ્લાન એટેન્ડન્ટ માટેનું સ્ટાફ સેટઅપ નથી. હવે આ સ્ટાફ સેટઅપ નથી એટલે એના એટલે કે આ ઉમેદવાર જ્યારે આવે છે ત્યારે એને બેસવા માટેની જે વ્યવસ્થા હોય એને સ્ટાફ સેટઅપ કહેવાય. એ સ્ટાફ સેટઅપ નથી, એટલે કે એનું મહેકમ નથી, એનું રોસ્ટર નથી, એની રિઝર્વેશન પોલિસી કઈ પ્રકાર હોવી જોઈએ એને કોઈ જ એમાં કઈ પ્રકારનો ઉલ્લેખ નથી. છતાં પણ જેટકોએ ભરતી કરી નાખી, અને જેટકોએ પછી વચગાળા એવું કીધું કે ભાઈ આ કામ કરો, GSO 15 પ્રમાણે ભરતી કરી છે ને, હવે GSO અમે 9 બહાર પાડીશું અને આનું સ્ટાફ સેટઅપ ઊભી કરીશું. મને એનાથી નહીં વાંધો નહોતો. તમે સ્ટાફ સેટઅપ ઊભું કરવા માંગો છો, કોઈ વાંધો નહીં, ઊભું કરો. એના માટે મંજૂરી લેવી પડે. કોની? તો કે સરકારની. એ સરકારના EPD ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવા માટે એને પ્રયત્નો જ નથી કર્યા, અને મંજૂરી મળી જ નથી. છતાં પણ આ 1.5 વર્ષથી આ યુવાનોને ગુમરાહ કરવામાં આવ્યા, આ યુવાનોની સાથે છેતરપિંડી કરવામાં આવી, અને આ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા. 1.5 વર્ષ, બરાબર છે. સંખ્યા કદાચ તમને એવું લાગતું હશે 10,000 વિદ્યાર્થીઓ છે ને 154 જગ્યા છે ને હવે શું હોય, પણ યાદ રાખજો એના ક્યારેક પગરખામાં પગ રાખીને જોજો કે એ જગ્યા તમે હોત તો, તમારી યારે આ ઘટના ઘટી હોત તો શું થાત? ત્યારે વિચાર્યું છે? ક્યારેક એ પીડિત છે ને, એ પીડિતના પગરખામાં પગ રાખીને જુઓ કે શું વીતે. કે જ્યારે ઘરે બધાને કહેવાય ગયું હોય, બધા હર્ષો ઉલ્લાસથી એના પોતાના સગાવાલાને કહી દીધું હોય કે હા હવે મારા દીકરાનું સિલેક્શન થઈ ગયું છે, એને નોકરી પાસ કરી લીધી, એટલે કે ભરતી પ્રક્રિયા પાસ કરી લીધી છે, અને હવે નોકરી મળવાની છે. શું વીતે જ્યારે એને ઓર્ડર ન મળે અને પછી એમ કહી દેવાનું કે ભરતી રદ.
ગામડાના તો એવું લોકો સમજે છે કે કદાચ મારો દીકરો ખોટું બોલતો હશે, બાકી આ રીતે થોડી સરકાર ભરતી રદ કરે. કારણ કે એને એમ થાય કે આ સિસ્ટમની અંદર આટલા બધા લૂફહોલ્સ થોડા હશે. એ યુનિયન જે આ બધું જ જાણતું હતું, બરોબર, બધું જ જાણતું હતું, એ યુનિયનને બધી જ ખબર હોય કે આ પ્રકારની પોસ્ટ જે પ્લાન્ટ ઓપરેટર માટે હોય એને પ્લાન્ટ એટેન્ડન્ટમાં ટ્રાન્સફર નથી કરી. એ યુનિયન જાણતું હતું. અમે યુનિયન ઉપર પણ સવાલ ઉઠાવ્યા. તે યુનિયન મારા વિરુદ્ધમાં ફરિયાદ કરવા નીકળ્યું છે અને ફરિયાદ માટે આવેદનો, નિવેદનો અને બધી જગ્યાએ પોલીસ સ્ટેશનોમાં ને કલેક્ટર કચેરીઓમાં ને અમારા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થાય છે. મને કાંઈ ફરિયાદથી બીક નથી લાગતી, એટલે હું કોઈ એવી માંગણી કરવા નથી આવ્યો. અને મને ફરિયાદ થાય એનાથી કાંઈ સૌ ફરક પણ, જો મારી ફરિયાદ, મારા ઉપર ફરિયાદ થાય અને એ લોકોને જો નોકરી મળી જતી હોય તો એ ફરિયાદ મને કબૂલ છે, બરાબર. બાકી કૌભાંડોનું લિસ્ટ મેં આજે જ્યારે આ બધું જોતો હતો ને ત્યારે કૌભાંડોનું લિસ્ટ મારી પાસે બહુ મોટું છે, બહુ મોટું. હું જાણું છું ઘણા બધા કૌભાંડો એ આ સિસ્ટમની અંદર થઈ રહ્યા છે, ઘણું બધું ખોટું થઈ રહ્યું છે. જ્યારે મેં આ લિસ્ટમાં જ્યારે આ પીએ એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટની જ્યારે ભરતી હતી, હું એ યુનિયનને પૂછતો હતો કે તમને તો ખબર હતી ને, તમારે તો એક્શન લેવાતા કે ભાઈ આ પ્રકારની પોસ્ટ આ જેટકોની અંદર નથી, પ્લાન્ટ એટેન્ડન્ટની પોસ્ટ નથી, પ્લાન્ટ ઓપરેટરની પોસ્ટ છે. તો પ્લાન્ટ ઓપરેટરની પોસ્ટ ક્યારે પીએમમાં ટ્રાન્સફર થાય કરી? એનું સ્ટાફ સેટઅપ નથી, કોઈ ખુરશી એની બેઠક વ્યવસ્થા નથી કે બીજી ત્રીજું મહેકમ કે રોસ્ટર નથી, રિઝર્વેશન પોલિસીના ક્રાઇટેરિયા સેટ નથી. શું કરશો? કઈ રીતે કરશો? એ પ્રશ્ન પૂછી તો કે અમે કરી લેશું. કઈ રીતે કરશો? એનો જવાબ એની પાસે નથી, લોજિકલ કે નથી લીગલી, કશો જ જવાબ નહીં, બરાબર. અને એ રિટાયર્ડ કર્મચારીઓ એ યુનિયનોની મિટિંગમાં જાય, એ યુનિયનોની સાથે ટૂંકમાં કર્મચારીઓ સાથે ફોટા પડાવે, મિટિંગોમાં કહી શકાય સ્થાન આપે બધા, બરાબર. છતાં પણ મિટિંગનું મેનેજમેન્ટ એ કરતા મેં જોયા છે, બરાબર. મારી પાસે તો એના લીગલ એવિડન્સ છે, છતાં એની ઉપર સર એક્શન ક્યારેય નહીં લે. કેમ? કારણ કે પાલતુ યુનિયન છે, પાલતુ, બરાબર. શબ્દ કદાચ એને ખટકશે પણ પાલતુ છે. મને એનાથી કંઈ ફરક નથી પડતો. બધા જ ભેગા મળીને કદાચ મારી ઉપર એફઆઈઆર દાખલ કરશે, મને કાંઈ ફેર નહીં પડે. હું તો લીગલી જે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં લડવાનું છે, કારણ કે જાહેર હિતનો મુદ્દો લઈને ચાલ્યો છું ભાઈ, અને જાહેર હિતના મુદ્દામાં જાહેર હિતથી લડીશ, બરાબર. આવી એફઆઈઆર બેફારની ધમકી મને નહીં આપવાની, મહેરબાની કરીને મને નહીં આપવાની. અને હું કોઈનાથી નથી ડરતો, બરાબર. હું સરકારથી નથી ડરતો તો યુનિયનથી ક્યાંથી ડરું? બીજું કે પક્ષ આજે કદાચ એ કર્મચારી થઈ ગયો ને તમે પક્ષ લીધો તો હું વ્યાજબી પણ ગણત, એવું તો છે નહીં. કારણ કે યુનિયન કોનો પક્ષ લે? જે કર્મચારી થઈ જાય એનો જ ને. જે હજી કર્મચારી બન્યા જ નથી એને તો એને ખાલી એક જ યુનિયન પાછો પક્ષ લે, બાકીના 7 યુનિયન સામે હોય. અને પાલતુ પાછા આપણને કે ભાઈ એક શબ્દ તો વાપરતા હતા, મારી શબ્દ નથી વાપરતો. બાકી મેં તો એ જોયું છે કે ભાઈ આમના જે DGVCLમાં જે ઉચ્ચ હોદ્દેદારો કહેવાતા હતા, કઈ રીતે કોને કઈ રીતે એના ભાણિયાને કઈ રીતે સેટ કરે છે, બરાબર. ઉર્જા વિભાગની અંદર જ્યારે જોવા કઈ જાય ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ કઈ રીતે થયા, ત્યારે હજી એની પર કોઈ એક્શન નથી લેવાના. હજી સુધી એક અધિકારી એ આખી જે પ્રોસેસમાં ઉર્જા વિભાગની અંદર ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ થયા 78 જણા હતા એને ઘર ભેગા કરી દીધા, ઘર ભેગા, સસ્પેન્ડ નહીં, ટર્મિનેટ કરી દીધા. પણ એને લાવનાર અધિકારીઓને હજી કંઈ નથી થયું. એટલે સરકાર જે છે ને, આ જે સિસ્ટમ જે છે ને, એ સરકારે ખરેખર આ સિસ્ટમને સેટ કરવાની હોય, આ સિસ્ટમનું ધ્યાન રાખવાનું હોય કે એના અધિકારીઓ આ ખોટું કરે છે ને તો ખરેખર એને ઉપર સજા કરવાનું કામ એનું કરવું જોઈએ. પણ આજ દિન સુધી એ થયું જ નથી, બરાબર. બાકી આ જીવવિનાલ કચેરી કેટલા કોના ભાણિયા, કોના ભત્રીજા ક્યાંથી લીધા એ અમે નથી જાણતા એવું નથી, જાણીએ જ છીએ. જરાય તમ તારે એવું ન માનતા કે અમે નથી જાણતા. અમે ઘણી બધી જગ્યાએ ઘણું બધું જાણીએ છીએ. સમય આવે તો અમે એ પણ બતાવીશું. પણ અમારો મુદ્દો એ જેટકોનો છે. એ યુનિયન સામે કદાચ અમારે ટૂંકમાં યુનિયન અમારી સામે એફઆઈઆર કરે કે જેટકો અમારી સામે એફઆઈઆર કરે, એનાથી અમને કશોય ફરક નથી પડતો, બરાબર છે. 2 છે, ત્રીજી વધારે, આટલા દિવસ જેલમાં ગયા છીએ, બીજા 50 દિવસ વધારે, કશો જ ફરક નહીં પડે. બીજી વાત કે જેટકોની જે ભરતી છે, તો હું એવું કહું છું કે પાડાના વાકે પખાલીને ડામ કેમ? આજે તમે ભરતી રદ કરી, હવે જોજો સમજવા જેવી વાત છે. ભરતી 12 કોને પાડી? જેટકોએ. ભરતી કંડક્ટ કોને કરી? જેટકોએ. તમામ પ્રોસેસ પૂરી કોને કરી? જેટકોએ. જેટકોના કર્મચારીઓ જે આની અંદર હતા, બરાબર, એ તમામ કર્મચારીઓ આના માટે જવાબદાર ગણાય ને? સમજજો ખાલી, તમામ કર્મચારીઓ જવાબદાર ગણાય. ઓકે, હવે આ તમામ કર્મચારીઓ જો જવાબદાર ગણાય તો આ ભરતી જ્યારે રદ થઈ ત્યારે એ કર્મચારીઓને શું જવાબ હતો ખબર છે? એ કર્મચારીઓનો જવાબ હતો કે
અમે 500 રૂપિયા પાછા આપી દઈશું, એટલે કે જે ફી લીધી છે એ ફી અમે પાછી કરી દઈશું. એટલે આ યુવાનોની 500 રૂપિયાની ફી થી તમે એના 2 વર્ષની કિંમત લગાડો છો. એનું મૂલ્ય શું 500 રૂપિયા છે? 2 વર્ષ તે તમે જે વેડફા એનું મૂલ્ય 500 રૂપિયા છે. એ અધિકારીને પૂછજો, એ અધિકારી જરાક સમજો કે તમારો દીકરો કે દીકરી એ ભલે કદાચ અત્યારે મોટી તૈયારી કરતા હશે, MBBS કે આગળ બીજી ત્રીજી કંઈક મોટી કદાચ ફોરેનની તૈયારી કરતા હશે, બરાબર છે. એની સાથે આ ઘટના ઘટી હોય તો તમે શું કરત? એની સાથે આ થયું હોય તો તમે શું કરત? એટલે યાદ રાખજો, તમારી સાથે હજી નથી વીતી પણ મુજ વીતી તું જ વીતશે. ધીરુ બાપડિયા. આજે નહીં તો કાલે તમારો વારો પણ આવશે, આવશે ને આવશે. એ મોટી જગ્યાએ આવશે. આ કીડા મકોડા તમને દેખાય છે ને, આ ભરતી કરી તમે, જવાબદાર તમે છો, તો પાડાના વાંકે પખાલીને ડામ કેમ? અધિકારીઓની ભૂલ છે તો ઉમેદવારો શા માટે ભોગવે? એ મને સમજાવો. આજે જે સમયના જે તે સમયના આ ભરતી જ્યારે કન્ડક્ટ કરવામાં આવી એ સમયના જનરલ મેનેજર HR, બરાબર છે, જેને આ ભરતીમાં એ ઇન્ચાર્જ હતા, એને ભરતી કરવાની આખી જવાબદારી સોંપવામાં આવી હતી. એ અધિકારી શા માટે જવાબદાર નહીં? બરાબર, એ શા માટે નહીં એ મને જણાવો. જણાવો ને, કોઈ એવું જણાવી શકતા હોય તો જણાવજો. કારણ કે મને નથી ખબર પડતી કે આમાં આ જે યુવાનોને સપનું દેખાડ્યું કોને? તો કે ઝટકોએ દેખાડ્યું કે તમારા માટે ભરતી. અને જો વાક કોઈ મહેરબાની કરીને યુવાનોનો ન કાઢતો, વિદ્યાર્થીઓમાં કોઈ વાક જ નથી. કારણ કે વિદ્યાર્થીઓ માટે નોટિફિકેશન મહત્વનું હોય છે. વિદ્યાર્થીઓ માટે એક ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા મહત્વનો હોય છે. જ્યારે કોઈ રિક્રુટમેન્ટ બહાર પડે ને ત્યારે વિદ્યાર્થી શું જોવે ખબર છે? કે ભાઈ હું એલિજિબલ છું કે નહીં. આ એજ્યુકેશન ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા છે કે એજ ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા છે, એ મારો ફૂલફિલ કરું છું કે નહીં, આ એ જોવે. ઉમેદવાર ક્યારે રિક્રુટમેન્ટ રૂલ્સ કે બીજી ત્રીજી બાબતો નથી જોતો, એ હકીકત છે. તો આજે નથી જોતો તો એ તમે આજ વખતે મેં ઘણા બધા એવા લોકોને સાંભળ્યા છે જે એવું કહે છે કે યુવાનોએ જોવું જોઈએ ને, ઉમેદવારો શું કરે? ઉમેદવારો શું કરે? ઉમેદવારો ભણવામાં ધ્યાન આપે, સિલેબસમાં ધ્યાન આપે કે શેમાં ધ્યાન આપે? મને જરા કયો. કારણ કે ઉમેદવારો પાસે નોટિફિકેશન છે, ઉમેદવારો પાસે સિલેબસ છે, અને આ ભરતી રદ કરી તો એના માટે કઈ તમારી પાસે એટલે કે જેટકો પાસે કોઈ ખરેખર આમ કોન્ક્રીટ રીઝન છે ખરી? એક પણ નથી. કેમ? કારણ કે EPD ડિપાર્ટમેન્ટ પાસેથી તમે મંજૂરી જે લેવાની હતી એ મંજૂરી જ નથી લીધી. અને જ્યારે મંજૂરી જ નથી લીધી ત્યારે ભોગવે છે આજે ઉમેદવારને. આમ નામ તમે જેટકોને બરબાદ કરી રહ્યા છો. અને એ જેટકો, એ જીવ વિનાલ જે આ ભરતી કરી રહી છે, યાદ રાખજો. અને જો સરકારને ન ખબર પડતી હોય, ઉર્જા મંત્રીને ખબર ન પડતી હોય, તો ઉર્જા મંત્રી જેવા કહેવાય ને કે ઉર્જા મંત્રીને મૂર્ખ સમજુ છું. કેમ કે ઉર્જા મંત્રી મૂર્ખ કહેવાય કે જો એના અધિકારીઓની આંખમાં ધૂળ નાખી દેતા હોય અને ઉર્જા મંત્રીને કઈ ગતાગમ ન પડતી હોય તો. અને એવું આ જે દર્શક મિત્રો છે, બરાબર છે, જે પ્રેક્ષક છે, હું કહેવા માંગુ છું કે ઉમેદવાર છે ને એ તમામ જગ્યાએ જેટલી પણ કચેરીઓ છે, જ્યુમિનલ કચેરી છે, ઝટકો કચેરી છે, એ જગ્યાએ ગયા છે અને અધિકારીઓને રજૂઆત કરી છે. અધિકારીઓએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું છે, ઉદ્ધતાઈ ભર્યું. બરાબર, તું અમને શીખવાડીશ, તું કેમ અમારે કરવાનું, તારી જે અરજી હોય મૂકીને જતો રહે, અમારે વિચારવાનું છે કે તમારે ભરતી કેમ કરવી. બરાબર, આવા ઉદ્ધતાઈ વાળા જેવો જવાબ આપ્યો છે, તું તારીના જવાબ આપ્યા છે અને મોઢા તોડી લીધા છે. અને આ જ ઉમેદવારો અત્યારે આ જેટકોના છે ને, એ જેટકોના ઉમેદવારો ઉર્જા મંત્રી પાસે પણ ગયા હતા. ઉર્જા મંત્રીએ શું જવાબ આપ્યો કે ભાઈ આમાં થોડી નોકરી કરાતી હશે, આ જેટકો ક્યારે નોકરી આપે? એના કરતાં તો પ્રાઇવેટમાં લાગી જાવ, પ્રાઇવેટમાં એના કરતાં સારો પગાર મળશે, સારું પ્લેસમેન્ટ મળશે, આવું ઉર્જા મંત્રીએ કીધું હતું. બીજા જે ઉમેદવારો ગયા હતા ને, એ ઉમેદવારોને ઉર્જા મંત્રીએ એમ કીધું કે ભાઈ આ તો સારું કહેવાય તમે ગુજરાતમાં છો, બાકી બિહારની અને યુપીની પરિસ્થિતિ જઈને જોઈ આવો. આવું ઉર્જા મંત્રીએ કીધું હતું કે યુપીમાં ને બિહારમાં શું છે ને પરિસ્થિતિ જોઈ આવો, ત્યાં શું થાય છે યુવાનો સાથે. એલા ભાઈ, ઉર્જા મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ, ગુજરાતના યુવાનોએ તમને વોટ આપ્યો છે ને તમને ઉર્જા મંત્રી બનાવ્યા છે. એને યુપી બિહારને વોટ નથી આપ્યો. અને શા માટે યુપી બિહાર પૂછવા જાય? તમે આજે ઉર્જા મંત્રાલયનું ખાતું લઈને બેઠા છો ને, તો તમારા ખાતામાં જ્યાં ખોટું થાય છે ને, અને જે અધિકારીઓ તમારી આંખમાં ધૂળ નાખતો હોય ને, એને જઈને પકડો. અને આવા વાહિયાત લોજિક, આવા વાહિયાત કશું કંઈક લોજિકની તો વાત કરી હોત, કશું કંઈક સારો તર્ક તો આપ્યો હોત, નથી આપતા. એટલે જ કીધું ને મેં આજે શરૂઆતના વિડીયોમાં, મને દુઃખ થાય છે કે જ્યારે આ યુવાનોની પીડા જોઉં છું ને ત્યારે
આ યુવાનો હમણાં જ લોકરક્ષક દળના પ્રશ્નોને લઈને સતત સરકાર સામે લડી રહ્યા છે કે ભાઈ તમે જે કીધું હતું કે ભાઈ 10 પ્રશ્નો જે છે એ 10 પ્રશ્નો ક્યાંક ને ક્યાંક ગુજરાતીના સિલેબસના આઉટ ઓફ છે. હવે હું એવું નથી કીધું સાચું હું ખોટું હું એ પછીની વાત છે, મને એનાથી કંઈ ફરક નથી પડતો, પણ યુવાનોને સાંભળો જ નહીં તો યુવાનોને ઢસડવામાં આવે, યુવાનોના બાબતે લઈને જે લોકો આગળ આવ્યા બરાબર એ લોકોને પણ તમે પોલીસના ડબ્બામાં પૂરી દો. એટલે તમે સમજો છો શું? અરે જે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ છે એ પોતાને તો તાનાશાહ સમજે છે, પોતાને તો સરમુખત્યાર સમજે કે મારી પાસે કોઈ આવવાનું નહીં બરાબર. અને ભૂતકાળના જે ભરતી બોર્ડના અધ્યક્ષ હતા એ જ્યારે વિડીયો બનાવતા હતા ત્યારે વિડીયોમાં કહેતા હતા કે ભાઈ આપણે આ ગદ્યાત ગ્રહણને એવું કરવાની કોઈ જરૂર નથી, કે આપણે આ કરવા ટૂંકમાં ગુજરાતી વ્યાકરણ પર કરવાની કોઈ જરૂર નથી. આ પ્રકારના સ્ટેટમેન્ટ એમના હતા, વિડીયો લાઈવ છે બરાબર. અને અત્યારે જીપીએસસીના અધ્યક્ષ છે. જે પદ આપો છો એ પદની ગરિમાને તો જાળવો બરાબર. આજે વિદ્યાર્થીઓ સાથે તમે સંવાદ જ નથી કરતા, તમે સાંભળવા જ તૈયાર નથી, તો નિરાકરણ ક્યાંથી આવશે? સમાધાન ક્યાંથી થશે? અને આજે હું કરું એ જ બધું સાચું અને મારે કીધા પછી તમે એમાં કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, આ ક્યાંની વાત છે? ક્યાં છે બરાબર? આ હિટલરશાહી આવી ક્યાંથી? આ લોકશાહી છે ને, તો લોકશાહીમાં સંવાદને તો સ્થાન આપો. તમને કદાચ અમારાથી વાંધો હશે પણ યુવાનોને તો મળો. યુવાનોને એક યુવાનને મળવા તૈયાર નથી ભરતી બોર્ડના અધ્યક્ષ, એક વ્યક્તિને નહીં ને. શું વાંધો છે? અમે તો સારી રીતે તર્ક મૂકીએ છીએ. અમને કદાચ તમને વાંધો હોય તો અમારા તર્કથી વાંધો છે, કેમ કે તમારા ડિપ્લોમેટિક આન્સર અમે સાંભળતા નથી અને તમારા ડિપ્લોમેટિક જવાબ અમે ગાંઠતા નથી. તમને તર્ક સાથે, તથ્ય સાથે, આધાર પુરાવા સાથે મૂકીએ છીએ એટલે તમને અમે નથી ગમતા બરાબર છે. તમને અમે નથી ગમતા એના કારણો છે, કારણ કે તમે એ વસ્તુ કહો છો કે આ લોકો જ્યારે તર્ક મૂકે એના જવાબ નથી. કારણ કે અમે જ્યારે પેપર લીકેજ, ગેરરીતિના કૌભાંડો, ભ્રષ્ટાચારો તમારી પાસે લાવ્યા છીએ ત્યારે તમારી સાંભળવાની તાકાત નથી રહી અને અમે સાથ ઉકેલું ચાટ્યું છે તમે, એટલે તમને નથી ગમતું. તમારો એરોગન્ટ, તમારો જે આ સ્વભાવ જે છે ને એ તમને નડી જાય છે. એટલે પોલીસગીરી મહેરબાની કરીને જે તે ડિપાર્ટમેન્ટમાં હતા અહીંયા કરી હોત તો વાંધો નહોતો બરાબર છે. અહીંયા ગુનેગારો ઉપર, બુટલેગરો ઉપર, ભ્રષ્ટાચાર ઉપર કરી હોત તો વાંધો નહોતો, પણ અહીંયા તો તમે ભરતી બોર્ડના અધ્યક્ષ છો ને, તો ભરતી બોર્ડના અધ્યક્ષે યુવાનોને સાંભળવાની જવાબદારી આવે છે. એ પોલીસગીરીનું માઇન્ડસેટ મૂકો, એ મૂકો. કારણ કે હવે તમે એ પોલીસગીરીના માઇન્ડસેટ સાથે તમે અહીંયા ચોરને કે અહીંયા બુટલેગરને ટ્રીટ નથી કરતા, અહીંયા તમે યુવાનોને ટ્રીટ કરો છો. તો યુવાનોને એની જે વેદના, એની જે વ્યથા છે એના તો જવાબ આપો. તમે એનાથી નહીં ભાગી રહ્યા છો. અને સરકાર બધું જ મુખદર્શક બનીને આ બધા આવા અધિકારીઓને છૂટછાટ આપે છે ને, એટલે સૌથી વધારે આમાં જવાબદાર જો કોઈ હોય ને તો એ સરકાર છે બરાબર. સરકાર જવાબદાર છે. આ જેટકોનો મુદ્દો એ વિપક્ષે ઉઠાવવો જોઈએ અને કોઈ એમ જો માનતું હોય તો હું બહુ સ્પષ્ટતા સાથે માનું છું કે મુદ્દો એ વિપક્ષ મજબૂતાઈથી ઉઠાવે એટલે એને ન્યાય મળે ને મળે. કેમ ખબર છે? કારણ કે ઘણી બધી વખત તમે સાંભળ્યું હશે કે ભાઈ આ મુદ્દામાં મહેરબાની કરીને રાજનીતિ ન કરતા, જોજો આ રાજકીય વ્યક્તિઓ છે ને એ આવી જશે ને તો પછી આ મુદ્દો બેચરાઈ જશે. ખરેખર કોણ છે ખબર છે તમને? એ સરકારી એજન્ટ છે, એ સત્તાપક્ષના એજન્ટ છે જે તમને આવું કહે છે. બાકી યાદ રાખજો, આ દુનિયામાં અથવા કહી શકે કે આ ભારતમાં, દુનિયામાં તો નથી જવું, આ ભારતની અંદર જેટલી પણ ઘટનાઓ ઘટે છે એની પાછળ ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક સરકાર જવાબદાર હોય છે. કેમ? કારણ કે આજે બ્રિજ દુર્ઘટના થઈ, આજે કદાચ મોરબીની દુર્ઘટના થઈ, કે આજે કદાચ ટીઆરપી દુર્ઘટના થઈ, તો એમાં માટે પણ સરકાર જવાબદાર બને છે. શા માટે નથી બનતી એ વિચારવા જેવી વાત છે. અને કોઈ પ્રશ્ન પૂછે તો તરત જ એ રાજકીય છે, અને બધું જ રાજકીય છે. કેમ ખબર છે? કારણ કે આપણે વોટ એ આપણો અધિકાર છે અને આપણે વોટ આપીને સરકારને ચૂંટીએ છીએ કેમ કે આપણે સરકારને માય બાપ સમજીએ છીએ. અને એ સરકારને જ્યારે માય બાપ સમજતા હોય તો એની જવાબદારી બને છે કે બધી સવલતોને પૂરી પાડવી. જ્યારે ભ્રષ્ટાચાર થાય, જ્યારે કૌભાંડ થાય તો એ કૌભાંડીઓને, ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખવાની જવાબદારી બને છે. અને એ શું કરે છે સરકાર અત્યારે? સત્તાપક્ષ શું કરે છે? એ લોકોને છાવરે છે, એ લોકોને પાળે પોષે છે, એ લોકોને મોટા કરે છે. આ હકીકત છે. એટલે જ્યારે પણ જે મુદ્દામાં જ્યારે કહી શકાય કે જે મુદ્દો હોય, ભલે પછી એમાં ખેડૂતોનો મુદ્દો હતો, તમે કદાચ સિંધુ બોર્ડર જોયું હશે, તો કેમ એ 3 કૃષિ કાયદા પાછા ખેંચવા પડ્યા? કેમ?
કારણ કે એમાં વિપક્ષ હાવી થતો હતો, વિપક્ષ મજબૂત થતો હતો એ મુદ્દાઓને લઈને. એ ઘણી બધી એવી ગુજરાતની પણ ઘટનાઓ છે કે જેમાં હંમેશા રિવર્સ જવું પડ્યું હશે, સરકારને જવું પડ્યું હશે. કેમ? કારણ કે રાજકીય રીતે જો સામેવાળા પક્ષનો જો કદાચ હાથ મજબૂત થાય તો એ સત્તા પક્ષને ન ગમે, એ હકીકત છે. એટલે મુદ્દાની અંદર આપણે જ્યારથી સવારે ચા પીવાનું ચાલુ કરીએ ને તો એમાં પણ ચાય પત્તીમાં ટેક્સ આપીએ છીએ, ખાંડમાં ટેક્સ આપીએ છીએ, દૂધમાં આપીએ છીએ, ઉપર ઇલેક્ટ્રિસિટી હોય તો એમાં પણ આપીએ છીએ, બધી જ જગ્યાએ આપણે ટેક્સ આપીએ છીએ. આપણા ટેક્સના પૈસાનું વળતર આપણે મળવું જોઈએ, એ નથી મળતું, એટલે સરકાર જવાબદાર છે. અને સરકાર આપણે ચૂંટીને મોકલી છે કે જે આ બધું જ સંકલન કરવાનું કામ એ સરકારનું હોય છે. એ વાત એ દરેકે સમજવી પડશે. આજે જે જગ્યાએ સ્માર્ટ મીટર લગાડી રહ્યા છે એની જગ્યાએ જો કદાચ શાળાની અંદર સ્માર્ટ શિક્ષક મૂક્યા હોત તો, સ્માર્ટ બોર્ડ મૂક્યા હોત તો, સ્માર્ટ જે ખરેખર કરવાનું છે એ તો આ જ કરવાનું છે ને. આપણે જે કરીએ છીએ સ્માર્ટ મીટરનું, સ્માર્ટ શાળા આપણે નથી લાવી શક્યા, કે સ્માર્ટ શિક્ષકો આપણે નથી લાવી શક્યા, અથવા તો સ્માર્ટ રસ્તાઓ આપણે નથી લાવી શક્યા. આ કરુણતા છે આપણી, એ લાવી દો ને. આપણા નાગરિકોને તો મજબૂત કરો ને, પણ શા માટે દરેક વખતે મજબૂર કરવા પડે છે? જેટકોની અંદર પણ નિરાકરણ છે, LRDની અંદર પણ નિરાકરણ છે. અમારી સાથે સંવાદ થાય તો નિરાકરણ આપવા તૈયાર છે. સંવાદ નથી કરતા તો પણ નિરાકરણ આપી દઉં. જેટકો PA ની પોસ્ટ કદાચ માની લઈએ છીએ, જેટકોની અંદર નથી, પણ જે જીસેક કરીને સંસ્થા છે એમાં તો છે ને. આ વિદ્યાર્થીઓનો સમાવેશ કરી લ્યો. જેટકોની અંદર જો સમાવેશ કરવો હોય તો તાત્કાલિક ધોરણે આ પોસ્ટ ઊભી કરો ને સમાવેશ કરી લ્યો. શા માટે નથી કરતા? કરી લો ને. કારણ કે તમારા જ હાથ પગ મજબૂત કરવા માટે છે ને આ લોકો, તો કેમ નથી કરતા? કરવા હોય તો ઘણા બધા રસ્તાઓ છે અને ઘણા બધા રસ્તાઓથી થઈ શકે એમ છે, બરાબર? થઈ શકે એમ છે, એટલે કરવા જોઈએ. નીતિ નિયત અને દાનત એના માટે હોવી એ ખૂબ જરૂરી છે. મારે ત્રીજા અને એક ચોથા મુદ્દાની વાત કરવી છે, કચ્છ. ક્યાં ગયા એ લોકો જેવું કહેતા હતા કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા? ક્યાં ગયા એ લોકો જે કહેતા હતા કે बढ़ेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया? ક્યાં ગયા એ લોકો જેવું કહેતા હતા કે બેટી બચાવો બેટી પઢાઓ? ક્યાં ગયા? હું એ લોકોને શોધું છું, કેમ કે એ લોકો બનવા નીકળ્યા હતા વિશ્વગુરુ. અને આજે કચ્છની પરિસ્થિતિ શું છે? હું આંકડાકીય જો વાત કરું તો આંકડાકીયમાં અત્યારે ધોરણ 1 થી 6 ની ખાલી વાત છે, પછી તો બીજી આગળ વાત ઘણી બધી છે. મહેકમ છે કચ્છનું 9496 શિક્ષકોનું મહેકમ છે, 9496 શિક્ષકોનું, જેમાંથી શિક્ષકોની ઘટ કેટલી છે તો કે 4245. કેટલી? ભરેલા નહીં, 4245 શિક્ષકોની ઘટ છે. હવે વચ્ચે હમણાં બદલી કેમ યોજાણા તો 1179 શિક્ષકોની બદલી થઈ ગઈ છે. કેટલા? 1179. તો હવે કેટલા શિક્ષકોની ઘટ થશે એ બધા જ હમણાં કહી શકાય કે બદલી થઈ છે. એટલે 5924, 9496 શિક્ષકમાંથી 5924 શિક્ષકોની કચ્છની અંદર ઘટ છે. કેમ ભાઈ કચ્છની શિક્ષકોની ઘટ નથી પૂરાતી? કચ્છના બાળકો નથી? શા માટે કચ્છને ભાઈ એ પ્રકારનું વર્તન અથવા તો અસ્પૃશ્યતા જેવું વર્તન એમની સાથે કરવામાં આવે છે? આભડછેટ શા માટે છે ભાઈ? મને સમજાવો ને. સરકાર માટે તો બધું સરખું જ હોવું જોઈએ ને, કારણ ગુજરાત રાજ્ય છે અથવા તો ભારત દેશ છે, બધા રાજ્ય સરખા હોય, અથવા તો ગુજરાત માટે બધા જિલ્લાઓ સરખા હોય, તો કચ્છને શા માટે અલગ રાખવામાં આવે છે? શા માટે શિક્ષકો પૂરતા નથી આપવામાં આવતા? કદાચ માની લઈએ છે કે થોડા ઘણા પ્રશ્નો હોય કે બદલીના પ્રશ્નો છે, જે શિક્ષકો ત્યાં આવે છે બદલી કરીને જતા રહે છે, તો સ્થાનિક શિક્ષકો શા માટે ન મળી શકે? શા માટે બીજી ત્રીજી એક સારી વ્યવસ્થા એના માટે ન ઊભી થઈ શકે? એટલા માટે નથી ઊભી શકતી કારણ કે નીતિ નિયત અને દાનતનો અભાવ છે. આજે કચ્છના બાળકો રોડ ઉપર આવી અને લડે છે. આજે કચ્છના એ સામાજિક અગ્રણીઓ, બરાબર છે, ઘણા બધા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ, એની સાથે બીજા ઘણા બધા લોકો જે છે એ આજે કહી શકાય કે સામાજિક રીતે કચ્છની જે પરિસ્થિતિ છે એના માટે આવીને સતત ઝઝૂમી રહ્યા છે. કારણ કે એને કચ્છની ચિંતા છે, એને બાળકોની ચિંતા છે. કારણ કે આટલા વર્ષથી, બરાબર છે, કચ્છ એ શિક્ષણ વિહોણું રહ્યું છે. એટલે નાની મોટી પ્રાઇવેટ નોકરીઓમાં કે પોર્ટમાં કે બીજી ત્રીજી જગ્યાએ સેટ થઈ જાય છે. બાકી ભણી ગણીને જો આગળ વધી ગયા તો તમને પ્રશ્ન પૂછ્યા હોત. આજે કચ્છમાંથી પ્રશ્નો ઓછા ઉઠે છે. ઘણી બધી વખત એવી આભા ક્રિએટ કરી દેવામાં આવે છે કે ભાઈ કચ્છમાં તો ન જવે, બહુ અંતરિયાળ વિસ્તાર. અરે યાર દોસ્તો, હું તો વિદ્યાર્થીઓ યુવાનોને પણ કહું છું, એક કચ્છમાં જઈને તો જુઓ.
એટલો સુંદર, એટલો લાગણીશીલ પ્રદેશ છે કે વાત જવા દો. અને માયાળુ માનવી છે બધા, માયાળુ માનવી. તમને હાથ ઉપર રાખે કે ભાઈ તમે અમારા બાળકોને ભણાવો, ગણાવો, આગળ લઈ જાઓ, બરાબર? તમને હાથ ઉપર રાખે એમ છે. એટલે મહેરબાની કરીને યુવાનોને પણ હું અપીલ કરું છું કે ભાઈ જે લોકો આવા મેસેજ મોકલે છે, જે લોકો ખરેખર કચ્છને બદનામ કરે છે, મહેરબાની કરીને ન કરો, મહેરબાની કરીને ન કરો. એક વખત જઈને તો જુઓ કે કચ્છ કેટલું સુંદર છે, કચ્છના લોકો કેટલા માયાળુ છે, બરાબર? એક વખત જઈને જુઓ અને મહેરબાની કરીને કચ્છની મૂળ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિને સમજો કે એના બાળકોને શિક્ષણની જરૂર છે. એના બાળકો ભણવા માગે છે પણ શાળામાં શિક્ષક નથી. અને શાળાની જે હાલત છે ને કચ્છની, જોજો યાર, ખૂબ જર્જરિત છે, ખૂબ જર્જરિત. પાયાની જે બેઝિક સુવિધાઓ કહેવાય ને, બેઝિક સુવિધાઓ યુરિનલ માટે કે અથવા તો કહી શકાય પાણીની જે વ્યવસ્થા હોય, એ ખુદ પાણીની વ્યવસ્થાઓને એવી સારી નથી એમાં. એટલે કચ્છનું જે પ્રશાસન તંત્ર, કચ્છનું જે વહીવટી તંત્ર છે, અબજો રૂપિયાની ગ્રાન્ટ આવે છે કચ્છની અંદર, અબજો રૂપિયાની, બરાબર છે? કારણ કે ટુરિઝમ પ્લેસ તરીકે અત્યારે એનો જે વિકાસ થઈ રહ્યો છે, તો એમાં અબજો રૂપિયાની સોલાર પ્લાન્ટ, આટલું બધું ઇન્ડસ્ટ્રીઓ, આ બધું જ છે. છતાં પણ એક સારી શાળા ઊભી નથી થઈ શકતી કચ્છની અંદર. ખબર નહીં કેમ. અભાવ છે, વહીવટી અભાવ. આને કારણે ક્યાંક ને ક્યાંક કચ્છના જે બાળકો છે એ શિક્ષણથી વિહોણા રહી ગયા. ખમીરવંતા છે, એમાં હું ના નથી પાડતો. કચ્છની ભૂમિ ખમીરવંતી છે. એ મહેનત કરી જાણે છે. સવારે ઉઠી અને સાંજ સુધી એ કંપનીઓની અંદર કે બીજી ત્રીજી રીતે પોતાના વ્યવસાય એટલે કે ધંધાની અંદર મહેનત કરે છે, એમાં ના જ નથી. પણ કચ્છનું આજે વ્યક્તિ, મને બહુ ઓછા ઉદાહરણો, બરાબર છે, હું આગળ વિસ્તારમાં જાણું છું, મારા એવા સાથી મિત્રો રહ્યા છે, જયદેવસિંહથી લઈ હરીશિંહથી લઈને ઘણા બધા એવા સારા મિત્રો એવા રહ્યા છે કે જેને મેં, હા, અમારા ભૃગરાજભાઈથી લઈને ઘણા બધા એવા મિત્રો કે જેને કચ્છની ભૂમિમાંથી આવી અને સરકારની અંદર, સિસ્ટમની અંદર અત્યારે એ રીતે એના હાથ મજબૂત કરી રહ્યા છે કે વાત જવા દો. કચ્છની ભૂમિમાંથી આવી તનતોડ મહેનત કરી અને તનતોડ મહેનત કર્યા બાદ આજે સચિવાલયની અંદર કે અન્ય ડિપાર્ટમેન્ટોની, શિક્ષણ વિભાગ કે બીજા ત્રીજા ડિપાર્ટમેન્ટની અંદર ખૂબ સારી રીતે આજે કામ કરી રહ્યા છે. પણ કેટલા છે? તો બહુ જૂજ, આંગળીના વેઢે ગણી શકાય એટલા જ, બરાબર છે? બહુ વધારે નથી. ખરેખર એ હકદાર છે એ વિસ્તાર. એ વિસ્તારની અંદર જૂનું જોમ બધું જ છે. અને પાણીયારી ભૂમિ છે, પાણીયારી, બરાબર છે? આજે એના માણસો, આજે તમે અહીંયા જાઓ, આજે એની ખરેખર એની મહેમાન ગતિ જુઓ. ખૂબ કહેવાય ને કે સૌરાષ્ટ્ર અને કચ્છની તો મહેમાન ગતિ હંમેશા વખણાય છે. એટલે આ બધું નજીકથી જોયું છે એટલે અનુભૂતિ છે. આ અનુભૂતિ વર્ણન કદાચ શબ્દોમાં નથી થઈ શકતું, પરંતુ હું એ ઈચ્છું છું કે કચ્છના જે શિક્ષકોની ઘટ છે એ કચ્છના શિક્ષકોની ઘટ ઝડપથી પૂરાય. જે હાલત છે કચ્છની શાળાઓની, જે જર્જરિત ઓરડાઓ છે, એ ઓરડાઓ ઝડપથી સારા થાય અને કચ્છનું બાળક આજે અહીંયા ભણવા આવે. કારણ કે જે આ નીતિ છે આપણી ન્યૂ એજ્યુકેશન પોલિસી એનઈપી, તો એમાં પણ આપણે સ્થાનિક શિક્ષકોને પ્રાધાન્ય આપવાની વાત કરી છે. તો કમસે કમ એનઈપીનું તો પાલન કરીએ. આપણે કહેવાય ને સરસ મજાની યોજનાઓ બનાવી દઈએ છીએ પણ આજે પાલન નથી થતું. ઘણી બધી એવી યોજના છે, ઘણી બધી, બરાબર છે? ઘણા બધી તો ઘણી બધી ઓછી પડશે. ઘણી બધી એવી યોજનાઓ છે, બાળકો માટે પણ છે, ખેડૂતો માટે પણ છે, ફસલ યોજનાથી લઈને ઘણી બધી બિયારણ માટે ઘણી બધી યોજનાઓ છે. પણ એ યોજનાઓનો લાભ જે ખરેખર વંચિત છે, જે ખરેખર શોષિત છે, જે ખરેખર હકદાર છે, જેને ખરેખર લાયક પણ છે, આજે એને જરૂરિયાત છે, તો એ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણે પહોંચી નથી શકતા, હજુ તો પહોંચવા માંગતા નથી. તો આના માટે મેં કીધું એમ कि क्या गया लोको जेव कहता था कुछ दिन तो गुजारिए कच्छ में, कच्छ नहीं देखा तो कुछ नहीं देखा, बराबर? जेव कहता था कि बेटी बचाओ बेटी पढ़ाओ, अरे भाई पढ़ावी છે, બચાવી પણ છે, તો કઈ રીતે આગળ વધશે? પઢેગા ઇન્ડિયા તभी तो बढ़ेगा इंडिया, આવું કહેતા હતા ને. તો કઈ રીતે વિશ્વગુરુ બનવું છે ને? વિશ્વગુરુ બનવા માટે ખરેખર શરૂઆત ગુજરાતથી કરો ને. આજે ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે એ ખરેખર તમે જોશો, નવી સ્કૂલ નથી ખુલતી, પણ જે સ્કૂલ છે એ બંધ થઈ રહી છે. સરકારી શાળાઓ દિવસે ને દિવસે બંધ થાય છે. તો કે ભાઈ બાળકો ઓછા, તો બાળકો ઓછા કેમ થાય? તો કોઈક દિવસ પ્રશ્ન પૂછો. આજે પંચમહાલની અંદર કે હમણાં જ સૌરાષ્ટ્રની અંદર જે લેટર થયા, નોટિસો આપી કે ભાઈ જેમાં શૂન્ય બાળક હોય એ શાળાઓ બંધ કરી દેવી. ચલો શૂન્ય બાળક છે એટલે બંધ કરે, પણ શૂન્ય બાળક કેમ થયા એના પાછળનું પૃથ્થકરણ કોણ કરશે? કોણ જવાબદાર?
કારણ કે બાજુમાં એક મોટી પ્રાઇવેટ શાળા એ નેતાની ખુલ્લી છે, વિસ્તારના નેતાની એ પ્રાઇવેટ શાળા ખુલે છે અને સરકારી શાળાના બાળકોને લઈ જાય છે. પછી જે આ જ્ઞાન સાધના કે બીજી બધી જે સુયોજનાઓ છે, કારણ કે સરકારી શાળામાં ભણે 5,000 શિષ્યવૃત્તિ અને તમે કહી શકાય કે પ્રાઇવેટ શાળામાં બેસાડો તો 20,000 શિષ્યવૃત્તિ આપો છો. તો માણસ શું કરે કે 20,000 શિષ્યવૃત્તિમાં પ્રાઇવેટમાં સારી બધી રીતે ભણી શકે તો પછી પ્રાઇવેટમાં જ જાય ને લોકો, કે ભાઈ ચલો અહીંયા રહે ને કદાચ બધા અમારા વિસ્તારના લોકોને પ્રાઇવેટમાં મૂક્યા છે, પછી તો એ સિસ્ટમ બનતી જાય છે. એટલે ઘણું બધું કેવું છે, ઘણું બધું આજે દુઃખ અનુભવ્યું, કારણ કે જે સમાચાર પ્રાપ્ત થયા પહેલા ભાવનગરથી, એમાં પણ દુઃખ થયું કે લોકો નાસી પાસ થઈને આત્મહત્યા શા માટે કરે. આત્મહત્યા એ કોઈ વિકલ્પ નથી. મહેરબાની કરીને આ વિકલ્પ ક્યારેય ન અપનાવો. બસ એટલી વિનંતી સાથે આટલી વાત આજે બહુ થઈ. બસ આ પીડા હતી, આ વ્યથા હતી, આ વેદના હતી, એ વ્યક્ત કરવી જરૂરી હતી. લોકો પોતાના હક, અધિકાર અને ન્યાય માટે જાગૃત બને, લડે. બરાબર છે, આજે લડવું જરૂરી છે. લડતા નથી ને ત્યાંય વાંધો છે. આ સિસ્ટમ સેટ થઈ ગઈ છે ને, તો એના માટે જવાબદાર આપણે પણ છીએ. એ સિસ્ટમ સેટ થવા આપણે દીધી છે. બરાબર છે, એટલે મહેરબાની કરીને આ સિસ્ટમ જે સેટ થઈ છે ને એ યોગ્ય નથી. આ સિસ્ટમને બદલાવ લાવો, આ સિસ્ટમ બદલો. આ સિસ્ટમ બદલવી બહુ જરૂરી છે. બસ આટલી જ વાત, વધારે વાત બાકી તો મેં કીધું એમ કે ગુના તો થતા રહે. બરાબર છે, કદાચ જેને જે આગળ જે પણ રીતે આગળ વધવું હોય એમાં મારી પૂરેપૂરી તૈયારી છે. મને નથી કશો કોઈ ફરક પડતો નથી. એ લોકોનો જવાબ આપવા માટે બંધાયેલો નથી, જવાબ આપતો નથી. બાકી જ્યારે જેને જવાબ આપવાનો છે હું આપી દઈશ. બસ જાગૃત બનો, નેક બનો. બરાબર છે. જય હિન્દ.